હરખું આ બહારની પરિસ્થિતિ હરખી નહીં કરવાની, હરખું કરવાનું છે શું? મન. જે મન તમને દુઃખી કરે છે એ મનનો ઈલાજ કરવા માટે તમારે દર રવિવાર બારે જાય આવવું પડશે અને આ પ્રવચન સાંભળવું પડશે. આ શું ખોટું? હા, કેમ કે તમે માનો છો એવું કે હું બધું ભેગું કરી લઉં, માતાજીની કૃપા થઈ જાય, આટલામાં તો રૂપિયા આવી જાય, આટલું મારું નામ થઈ જાય, આટલો મારો બિઝનેસ ધંધો થઈ જાય, આટલું બધા મારા દીકરાઓ માટે થોડા 2-4 ઘર બની આલું, થોડું બધું સેટ કરી આલું, પછી હું સુખી. એટલા માટે તો રાત દાડાની પરિશ્રમ કરે છે માણસો. રાત દાડાની પરિશ્રમ કેમ કરે છે વ્યક્તિ? કેમ કરે છે? એનું પરિવારનું ભરણ પોષણ કરવા માટે, એના પરિવારને આગળનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે. આજ કોઈ પણ માતા પિતા ગમે તે કંઈક નાની એવી નોકરી કરતા હશે, મહેનત કરતા હશે,